પોરબંદરમાં સરસ્વતી સાયન્સ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે. ધોમધખતા તાપમાં બાળકોને મેદાનમાં નાસ્તો કરવા મજબૂર કરાય છે, જેના પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે. જોકે આ મામલે સંચાલકે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મોટી મોટી ફી વસૂલતી ખાનગી શાળાઓમાં બાળકોને પૂરતી સુવિધા મળશે તેવી આશા રાખતા વાલીઓને ફરી એકવાર આંચકો લાગ્યો છે. સરસ્વતી સાયન્સ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે. શાળા દ્વારા બાળકોને રિસેસમાં નાસ્તાના સમય દરમિયાન ધોમધખતા કાળઝાળ તાપમાં ખુલ્લા મેદાનમાં મોકલવામાં આવતા હોવાનો પ્રશ્ન સામે આવ્યો છે. આ અણધડ વ્યવસ્થાને કારણે વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે લોકોને મિનિટો સુધી તડકામાં ઊભા રહેવું મુશ્કેલ બને છે, ત્યારે શાળા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. વાલીઓનો આરોપ છે કે મસમોટી ફી વસૂલવા છતાં શાળાના ખુલ્લા મેદાનમાં બાળકોને તડકાથી બચાવવા માટે શેડ, કેનોપી કે ઝાડની કોઈ યોગ્ય છાંયડાવાળી વ્યવસ્થા કરવામાં આવી નથી. બાળકો ધોમધખતા તાપમાં જમીન પર બેસીને નાસ્તો કરવા મજબૂર બન્યા છે. આ આખી ઘટનામાં સૌથી આશ્ચર્યજનક અને વિચિત્ર બાબત એ સામે આવી છે કે જાગૃત વાલીઓ આ જોહુકમી સામે શાળામાં જઈને ઉગ્ર વિરોધ નોંધાવે છે. માત્ર તેમના જ બાળકોને શાળાના અંદરના ભાગમાં છાંયડામાં બેસીને નાસ્તો કરવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે મૂંગા મોડે સહન કરતા અન્ય વાલીઓના બાળકોને તાપમાં શેકાવવા માટે મેદાનમાં ધકેલી દેવાય છે. વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ આ અમાનવીય નિયમ અને પક્ષપાતી નીતિ અંગે શાળાના સંચાલકોને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે સંચાલકોએ પોતાની ભૂલ સુધારવાને બદલે અત્યંત બેજવાબદાર વર્તન દાખવ્યું હતું. સંચાલકોના આવા વર્તનથી વાલીઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. શાળાના આંતરિક વાતાવરણ ઉપરાંત સ્કૂલની બહારની સ્થિતિ પણ એટલી જ ભયજનક છે. વાલીઓએ શાળાના એપ્રોચ રોડ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળાએ જવાનો મુખ્ય રસ્તો અત્યંત સાંકડો અને બિસ્માર હાલતમાં છે, જેને કારણે રોજ સવારે અને બપોરે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને શાળા છૂટવાના સમયે સ્કૂલ વાન, ઓટો રિક્ષાઓ અને અન્ય ભારે વાહનોની બેફામ અવરજવર વચ્ચે માસૂમ બાળકોએ પગપાળા કે સાયકલ પર પસાર થવું પડે છે. સાંકડા રસ્તાને કારણે ગમે ત્યારે કોઈ બાળક ભારે વાહનની અડફેટે આવી જાય અને મોટી દુર્ઘટના ઘટે તેવો ભય સતત મંડાતો રહે છે. મસમોટી ફી ખંખેરતી આવી સંસ્થાઓ સામે શિક્ષણ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાકીદે લાલ આંખ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો શાળાના મેદાનમાં બાળકો માટે તાત્કાલિક છાંયડાની સુવિધા કરવામાં નહીં આવે અને સ્કૂલના જોખમી રસ્તાનું યોગ્ય સરખાણ કરવામાં નહીં આવે તો તેઓ બાળકોના હિત અને સુરક્ષા માટે આગામી દિવસોમાં શાળાના દરવાજે ઉગ્ર આંદોલન આદરશે. જોકે બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી વાલીઓએ કેમેરા સામે કંઈ પણ કહ્યું ન હતું, પરંતુ મીડિયા સામે પોતાની વેદના વ્યક્ત કરી હતી. બીજી તરફ આ મામલે શાળાના સંચાલક ચિંતનભાઈ મહેતાને પૂછતા તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને બાળકોને મેદાનમાં નાસ્તો કરવા મોકલવા પાછળનું કારણ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આપણે કેટલાક વાલીઓની એવી ફરિયાદ છે કે ભાઈ એમના બાળકોને તડકામાં ખુલ્લામાં રિસેસમાં રાખે છે, તો ખરેખર શું છે એ બાબતમાં? ભાઈ આપણે એવી રીતના છે કે જે વાલી મળવા આવ્યા હતા એને મેં આપણે છૂટ આપેલી કે તમારા છોકરાને તમે અંદર બેસાડો, પણ એ એમ કહીશ કે આખા બધા છોકરાને અંદર બેસાડો, જ્યારે મોટાભાગના છોકરાઓને રિસેસમાં બારોબાર જવું જોઈએ. આખા 5 કલાકની અંદર જો 10 મિનિટ રિસેસમાં એને બહાર મોકલીએ તો એ છોકરાને ખરેખર જવું જોઈએ, પણ એ 8-10 જણા નથી તો મેં 8-10 જણાને એમ ચોખવટ કરી કે તમારે અંદર બેવું તો છૂટ છે, છતાં પણ એ લોકોને તકલીફ છે તો આપણે શું કરીએ? ખુલ્લું છે બહાર મેદાન, તો ત્યાં કઈ તાળકામાં છાંયડો કઈ વ્યવસ્થા થઈ શકે? ભાઈ ગ્રાઉન્ડ છે, રમવાનું છે. અમે પીટીના પીરિયડ રોજ રાખીએ છોકરાઓને, તો છોકરો 45 મિનિટ કલાક બારોબાર ગ્રાઉન્ડમાં રમે તો એને કોઈને કંઈ તકલીફ નથી, પણ 10 મિનિટના રિસેસમાં એ લોકોને તકલીફ છે તો મેં કીધું તો તકલીફ હોય અંદર બેસો. આ મારો મંતવ્ય છે. રિસેસ હંમેશા તમને ખબર હોય બધાને કે રિસેસ ક્યાં હોય? ગ્રાઉન્ડમાં જ હોય, ક્લાસમાં રિસેસ હોય. તો આ બીજી કોઈ વ્યવસ્થા રિસેસ માટે કોઈ છે નહીં આપણી પાસે કોઈ શાળામાં, કોઈ સ્કૂલમાં મેદાન સિવાય? હા, રિસેસ માટે રિસેસ હંમેશા ગ્રાઉન્ડમાં જ હોય ભાઈ. ત્યાં કોઈ ટેમ્પરરી અડધો ભાગ કઈ છાંયડો કે કરી શકો કે એવું? મકાનનો છાંયો પડે છે એટલામાં છાંયામાં બેસે છે
અહીંયા અંદર વચમાં જગ્યા છે એમાં બેહવાની છૂટ આપી તો એને એમ નહીં કે બધાને એકારે લ્યો, પણ બધાને ખરેખર જવું નથી. અને આજે મેં ક્લાસમાં જાહેરાત કરી કે ભાઈ જેને ન જવું હોય બરોબર એ અહીંયા અંદર બેસી એવી છૂટ આપી દીધી. બીજું આપણે જે આ આગળ જે રસ્તો છે શાળાનો એ છે જોખમી છે વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ચોમાસામાં જે બાજુમાં જ પુલ ને પાણી નથી આવતું ત્યાં. તમે ગમે ત્યારે આવશો ત્યાં અવર જવરમાં ટૂંકમાં મુશ્કેલી થાય, જે કાચો રસ્તો છે નથી ત્યાં પ્રશ્ન ક્યાંય આવતો જ નથી. આપણે આ બાજુનો રસ્તો સારો છે અને એ બાજુનો સારો છે, ક્યાંય ગમે એટલું પૂર આવે ને તો પાણી આવતું નથી ક્યાંય. અને એ જે રસ્તો બધું આ જે છે મેદાન ને બધું કાયદેસર આપણે છે કે કઈ રીતે છે? કાયદેસર જ છે અને રસ્તો એ સરકાર દ્વારા જ બનાવેલો છે, આપણે કેને જ બનાવેલો. એટલે રસ્તોની જે કેના ઉપર છે બનાવેલો છે? રસ્તો જે છે કેના ઉપર બનાવેલો? ખાડી છે કે અગાઉ શું હતું ત્યાં? ત્યાં પેલા આજ રસ્તો જ હતો આખું, પહેલેથી જ ત્યાં આખું જો ગલી જ બનાવેલી છે, દેખાય છે? તમે જોશો એટલે ખ્યાલ પડશે કે ત્યાં આખો રાઉન્ડ જ છે, રસ્તો બનાવેલો જ છે. આપણા રૂમમાં જે છે ગ્રાઉન્ડ છેલ્લે સુધી બધું કાયદેસર છે ને? કોઈ દબાણ કે ખાડી ઉપર કોઈ એવું કંઈ છે નહીં ને? એવું કંઈ છે નહીં.